અંબાજી ભાદરવી પૂનમ પર દર્શન કરતા જાતા લાખો શ્રદ્ધાળુઓ, લગભગ 40 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કર્યા. એને અંબાજી મંદિરથી ગબ્બર સુધી જવાનો જે જૂનો રેટ 13 રૂપિયા હતો બસનો ભાડો, એ એસટી બસમાં ભાડો વધારીને સીધો 20 કરી નાખ્યો. પછી હોબાળો થયો એટલે 15 કર્યો, તોય 2 રૂપિયા લૂંટ્યા. 40 લાખ લોકોથી 2 રૂપિયા પર પેસેન્જર વધારાને લૂંટ કરી. આ સરકારને શરમ આવી જોઈએ. જ્યારે નરેન્દ્ર મોદી અમદાવાદ આવે છે, ત્યાં બીજે ભાજપાની રાજકીય મિટિંગો હોય છે, ત્યારે ગામડે ગામડેથી એસી બસો, સ્લીપર બસો ને એસટીની બસો ભરીને મફતમાં લોકોને બેસાડીને લાવે છે ને ચૂંટણીના પ્રચાર કરે છે અને મોદી સાહેબના જન્મદિવસનો અને બીજા કાર્યક્રમોનો ઉદ્ઘાટન કરે છે અને લાભ લે છે, કરાવે છે લોકોને. એ રસ્તામાં બસોમાં ચા પાણી જમવાની વ્યવસ્થા કરાવે છે. પણ આ માઈ ભક્તો જેટલા ચાલીને ગયા હોય, દર્શન કરવા ગયા હોય, ત્યાં લોકલ લૂંટ ચલાવી આ લોકો. અને આટલો વિરોધ થવા પછી પણ 13 રૂપિયાના 20 કરીને વળી 15 કર્યા, 13 રૂપિયા ન કર્યા. એટલે ક્યાંક સરકાર ધર્મ વિરોધી છે. સરકારને જે લોકોને સહકાર આપવો જોઈએ આવા ધાર્મિક વ્યવસ્થામાં તો ફ્રી સેવા આપવી જોઈએ. તો મોદી સાહેબની સભામાં ભરવા માટે ફ્રી બસ મળે છે અને લોકો જે દર્શન કરવા જાય છે એને ફ્રી વ્યવસ્થા નથી મળતી. હા, પણ મારે પણ વિચારવું જોઈએ તું કેના બારેમાં શબ્દ કહી રહ્યો છે. આ એ લોકો છે જે આડવાની જિન્નાની મજાર ઉપર જઈને માથો ટેકી આવે છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોઈને જાણ કર્યા વગર સિવાય નવાઝ શરીફને ત્યાં બર્થડેમાં પહોંચી જાય છે. હવે એમનાથી શું આશા રહે કે આપણા ધર્મને સાચવશે? આ તો આપણા ધર્મનું ઉપર માત્ર મત લૂંટે છે, આપણે મૂર્ખ બનાવે છે ને પોતાની રાજનીતિ ચમકાવે છે. ન તો આ 10 વર્ષની આપણી સરકારો છે, એટલી લાંબી જૂની સરકારો છે. આજ જ્યાં ત્યાં તમે જોજો કે બુલડોઝર ચલાવે છે. અરે બુલડોઝર તમારા 30 સરકારની જગ્યા ઊભી થઈ ત્યાં તમે સૂતા હતા. પછી દ્વારકાના દરિયા હોય યા બીજે ઓખાના દરિયા હોય, બીજે કોઈ દરિયા હોય, આજ તમે કહ્યું ત્યાં લોકોનો વસાહટ થઈ ગઈ, તો આટલા વર્ષથી તમે સરકાર શું સૂતી હતી? આઈબી ને પોલીસ વિભાગ સૂતો હતો? એ વસાહટ જ કેમ થઈ? તમે કેમ પહેલાં જાગ્યા નહીં? અને હવે જ્યારે બધાના મકાન બની ગયા, રહેણાંક બની ગયા, હવે તમે તોડવા બેઠા છો. તોડો, ઇલીગલ છે, તોડવું જ જોઈએ. પણ તમે કેમ ઊંઘતા રહ્યો છો? તમે કેમ જાગો છો? જ્યારે બધું ચૂંટણી રાજકારણ આવે ત્યારે જાગો છો. આખો વર્ષ સરકાર કેમ કામ નથી કરતી? ખાલી લાભ ખાટવા માટે શું કામ કરે છે? હું ધન્યવાદ આપીશ સુરતના પોલીસ વિભાગને કે બહુ સારું કામ કર્યું. પણ બાકી લોકોને શું? એટલે સરકાર જાગતી રહે અને હિન્દુઓને ધાર્મિક મેળાઓમાં લૂંટ ચલાવવાનું બંધ કરે. મને આજથી સરકારથી નિવેદન છે કે ભવિષ્યના બધા હિન્દુ મેળાઓ છે, પછી દ્વારકાનો હોય, અંબાજીનો હોય યા બીજો કોઈ પૂનમ ભરવાનો બીજે આપણા મહાકાળીનો પાવાગઢનો હોય યા ડાકોરનો મેળો હોય, પગપાળા કરતા લોકો એને અહીંયાથી ચાલતા લોકો ગયા હોય આશાપુરામાં, તો હમણાં મેળો થવાનો છે. હમણાં દશેરામાં જે ચાલતા લોકો ગયા જેના પર કોઈ સાધન ન હોય ત્યારે રિટર્ન આવવા માટે સારી, સુંદર અને મફત એસટીની વ્યવસ્થા કરવામાં આવે. અને નહીં તો ભારતીય જનતા પાર્ટી એના પ્રોગ્રામોમાં સરકારી સાધનોનો ઉપયોગ કરે છે એ બંધ કરે. જય હિન્દ, જય ભારત.